ઓમ શ્રી ગણેશાય નમઃ. નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ. રુદ્રદેવનું બ્રહ્માંડ ખંડને ગળી જઈ નિરાકાર ચિદાકાશ રૂપે સ્થિત થવું તથા વશિષ્ઠજીનું તે પાષાણ શિલાના અન્ય ભાગમાં નવા જગતને જોવું અને પૃથ્વીની ધારણા દ્વારા પાર્થિવ જગતનો અનુભવ કરવો. શ્રી વશિષ્ઠ કહે, રામ, જ્યારે હું ઊભો તે બધું જોઈ રહ્યો ત્યારે મને જોવા મળ્યું કે ભગવાન રુદ્ર તથા બ્રહ્માંડના તે બંને ખંડ યા કપાલ ચિત્રની જેમ નિશ્ચેષ છે. ત્યાર પછી એક જ મુહૂર્તમાં આકાશની વચ્ચે રુદ્રદેવે બ્રહ્માંડના તે બંને ખંડોને પોતાની સૂર્યરૂપી દ્રષ્ટિથી તે પ્રમાણે જોયું, જેમ સ્વર્ગ અને પૃથ્વી લોકને જોઈ રહ્યા હોય. પછી પલક બંધ કરતાં કરતાં તે બંને બ્રહ્માંડ ખંડોને પોતાના શ્વાસવાયુ દ્વારા ખેંચી તેમણે પાતાળ ગુફાની જેમ મોઢામાં મૂકી દીધા. આ પ્રમાણે બ્રહ્માંડ ખંડરૂપી દૂધ તથા મિષ્ટાનને પોતાનો કોળિયો બનાવીને ભગવાન રુદ્રે તે સઘળાએ આકાશમાં ચિદાકાશ રૂપ થઈ એકલા જ રહી ગયા. ત્યાર પછી તેઓ એક મુહૂર્તમાં વાદળ જેવા હલકા અને નાના થઈ ગયા, પછી લાકડી જેવા અને ત્યાર પછી વેત જેવડા થઈ ગયા. ત્યાર પછી તે રુદ્ર મને કાચના ટુકડાની કણી જેવા દેખાયા. ત્યાર પછી મેં આકાશમાંથી દિવ્ય દ્રષ્ટિથી જોયું ત્યારે તેઓ પરમાણુ જેટલા થઈ ગયા હતા. પરમાણુરૂપ થયા પછી તેઓ અદૃશ્ય થઈ ગયા. આ પ્રમાણે પરિપૂર્ણ જગતથી લઈ રુદ્ર શરીર લઈને રુદ્ર શરીર સુધી તે બધોય મહાન આરંભ મારી નજર સામે જ શરદ ઋતુના વાદળોની જેમ વિલીન થઈ ગયું. એ રામ, જેમ ભૂખ્યું હરણ નાના પાંદડાને ગળી જાય તે પ્રમાણે ભગવાન રુદ્રે જ્યારે આ પ્રમાણે સમસ્ત બ્રહ્માંડને પેટમાં પધરાવી દીધું ત્યારે દસ્યરૂપી મેલથી રહિત માત્ર ચેતન આકાશરૂપી શાંત પરમાત્મા પર બ્રહ્મ શેષ રહી ગયું. તેનો ન ક્યાંય આદિ છે ન અંત છે, ચિન્મય આકાશ માત્ર તેમનું સ્વરૂપ. એ રઘુનંદન, આ પ્રમાણે પાષાણખંડની બખોલમાં દર્પણમાં દેખાનારા પ્રતિબિંબની જેમ તે મહાન બ્રહ્મરૂપી બ્રહ્માંડ અને તેના મહાપ્રલયનું દૃશ્ય જોયું હતું. ત્યાર પછી તે વિદ્યાધરીનું, તે શિલાનું તથા તે સંસાર બ્રહ્મનું સ્મરણ કરી હું એવો આશ્ચર્યચકિત થઈ ગયો, જેમ કોઈ ગામડાનો રહેનાર ગમાર પ્રથમવાર રાજદ્વારે જઈ વિસ્મિત થઈ જાય. ત્યાર પછી હું ફરી તે સુવર્ણશિલાને ધ્યાનથી જોવા લાગ્યો. પછી તો મને કાલીના શરીરમાં સ્થિત થયેલા સંસારની જેમ તેમાં સર્વત્ર નવા સર્જન જોવા મળે. તે નક્કર મંડલાકાર સુવર્ણની વિસ્તૃત પાષાણ શિલા એક રૂપે સ્થિત હતી. સંધ્યાકાળના મેઘની જેમ પરમ સુંદર દેખાતી હતી. ત્યાર પછી હું આશ્ચર્યચકિત થઈ તે શિલાના બીજા ભાગ વિશે પણ પરાદ્રષ્ટિથી વિચાર કરવા લાગ્યો. વિચાર કરતાં કરતાં જોઉં તો તે શિલાનો બીજો ભાગ તે જ પ્રમાણે જગતના આરંભથી ખીચોખીચ ભરાયેલો. ત્યાં પેલાની જેમ એક છિદ્ર આકાશમાં નાના પ્રકારના પદાર્થોથી સુંદર સંસાર વસેલો હતો. ત્યાં પેલાની જેમ એક છિદ્રમાં એટલે કે આકાશમાં નાના પ્રકારના પદાર્થોથી સુંદર સંસાર વસેલો હતો. તે શિલાના જે ભાગને મેં જોયો ત્યાં દર્પણમાં પ્રતિબિંબની જેમ મને નિર્મળ જગત જોવા મળ્યું. એ રઘુનંદન, ત્યાર પછી ચેતન આકાશ સ્વરૂપ નિર્વિકાર અનંત સર્વવ્યાપી બ્રહ્મ રૂપે સ્થિત મેં જ્યારે સમચિતે જોયું તો પોતાના શરીરની અંદર જ મને સૃષ્ટિરૂપી વૃક્ષ એક અંકુર રૂપે સ્થિત દેખાયું. જેમ બીજની અંદર રહેલું અંકુર પાણી સિંચવાથી વિકસિત થઈને ઉપર નીકળી આવે, તે જ પ્રમાણે જડ અને ચેતન, દસ્ય અદસ્ય બધી વસ્તુઓમાં જગત વિદ્યમાન છે. જેમ સુષુપ્તિ અવસ્થામાંથી સ્વપ્ન અવસ્થાને પ્રાપ્ત થયેલા પુરુષની પોતાની જ ચેતનાથી સ્વપ્ન જગતના દસ્યનો વિકાસ થાય,
જેમ સ્વપ્ન અવસ્થામાંથી જાગેલા પુરુષની સામે જાગ્રત સમયનો દસ્ય પ્રપંચ દેખાય, તે પ્રમાણે જેણે સૃષ્ટિના આરંભમાં પોતાના સ્વરૂપનો પૃથક રૂપે અનુભવ કર્યો, એવા આત્મામાં સૃષ્ટિનો ઉદય થાય. હૃદય આકાશમાં ઉદિત થયેલું આ સર્જન ચેતન આકાશથી અલગ નથી. ત્યાર પછી પૃથ્વીની ધારણા કરી હું ધ્યાન કરવા લાગ્યો. પૃથ્વીની ધારણા કરવાથી તેના અભિમાની જીવનું સ્વરૂપ પ્રાપ્ત કરી હું દીપ, પર્વત, ઘાસ અને વૃક્ષો વગેરેના દેહમાં ત્યાંના જગતનો અનુભવ કરવા લાગ્યો. હું સંપૂર્ણ ભૂમંડળ બની ગયો. નાના પ્રકારના વન વૃક્ષો મારા શરીરના રૂવાળા બની ગયા. અનેક નગરો મારા શરીરના આભૂષણ હતા. પૃથ્વીનું રૂપ ધારણ કરી હું નદી, વન, સમુદ્ર, દિશાઓ, પર્વત, દીપ નામક પ્રાણીઓના ભોગસ્થાનો અને જંગલોથી વ્યાપ્ત થઈ ગયો. હું લતા, સરોવર, સરિતા અને કમળથી સુશોભિત થવા લાગ્યો. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ.